પ્રાપ્ત થઈ રહ્યા છે। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી નિવેદન આપી રહ્યા છે, પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। આ નિવેદનને પગલે આવો સાંભળીએ। કાર્યક્રમ ગુજરાતની અંદર લાગુ કર્યો। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સહિત સરકારના બધા જ મંત્રીશ્રીઓએ સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં લોકોના ઘરે જઈ અને એમના ઘરે વપરાયેલા યુઝ થયેલા ભંગાર જેને કહી શકાય એવા ઓજારો, હથિયારો, પાવડા, તગારા, ત્રિકમ એ જોડી લઈ અને ભીખ માંગી અને એ ભંગારના ભૂકાથી એક લોખંડી પ્રતિભાને વિદેશી પૂતળામાં કેદ કરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું। અને એ જ શબ્દો જ્યારે વિધાનસભાની અંદર સત્ય ઉજાગર થયું ત્યારે સમગ્ર સરકાર શરમની મારી ચોરી ઉપર સીનાચોરી કરતી હોય એમ વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરે છે। હું અત્યારે જ ગુજરાત સરકારની સ્ટેચ્યુ ઓફ યુનિટી વેબસાઇટ ઉપરથી આ કોપી ડાઉનલોડ કરીને આવી રહ્યો છું। statueofunity.in નામની સરકારી વેબસાઇટ, એ સરકારી વેબસાઇટની અંદર સરકારે જે શબ્દો લખ્યા છે એ જ શબ્દો આપને વાંચી સંભળાવું। statueofunity.in વેબસાઇટ ઉપર હાલ પર્યંત સરકારે ઉલ્લેખ કર્યો છે કે કલેક્ટેડ ધ યુઝડ આયરન farming implements from the villages as a symbolic core of farmer of the nation. Use iron farming implements અને એ જ વેબસાઇટની અંદર જ્યારે ડિટેલમાં જઈએ તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ ઉપર સરકારે જે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે બાય 2016 total 135 metric tons of scrap iron had been collected. About 109 tons of it was used to make the foundation of the statue after processing. અને આ જ વાતનો હમણાં નીતિનભાઈએ પણ આપ સૌની સામે સ્વીકાર કર્યો। એમણે જે શબ્દો આપની સમક્ષ કીધા, હાલમાં ખેડૂતો પાસેથી લાવવામાં આવેલ 1 કિલો ભંગાર પણ પડ્યું નથી। એનો મતલબ ખૂબ સ્પષ્ટ છે, આ દેશની લોખંડી પ્રતિભાને ભંગારના ભૂકાથી વિદેશી પૂતળામાં કેદ કરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। ત્યારે આ યોજના લાગુ કરનારા, યોજના લાગુ કરતી વખતે 2013-14ના વર્ષમાં જે વિધાનસભાના ફ્લોર ઉપર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને આખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે શબ્દો ભંગારના ભૂકાથી સરદારના પૂતળાને બનાવવાની જાહેરાત કરી હતી, તો માનની નરેન્દ્રભાઈ અને ભાજપની આખી સરકારે શ્રી સરદારની માફી માંગવી જોઈએ। સરદારનું અપમાન કર્યું છે એના માટે સરકારે શરમ અનુભવી અને આ શબ્દો દૂર કરવા જોઈએ। આમ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાન ખુદ ખતરામાં છે। આ દેશમાં લોકશાહી મરી પરવારી છે। કાર્યપાલિકા કામચોર છે। વિધાનપાલિકાની અંદર વિરોધ પક્ષની સાચી વાતોને બહુમતીના જોરે દબાવવામાં આવે છે અને ન્યાયપાલિકાની અંદર પણ આજકાલ નોટ બિફોર મી, નોટ બિફોર મી, નોટ બિફોર મી એમ અમુક લોકોના કેસ સાંભળવા ન્યાયપાલિકા પણ ક્યાંય ને ક્યાંય થરથર કાપતી હોય એવી સ્થિતિનો આજે સમગ્ર દેશ સામનો કરી રહ્યો છે। મેં વારંવાર વિધાનસભા ગૃહમાં માનનીય અધ્યક્ષશ્રીને પણ કીધું છે કે મારા એક પણ શબ્દથી શ્રી સરદારનું ક્યાંય અપમાન થાય તો આ સરદારનો વારસદાર એક વાર નહીં 1000 વાર માફી માંગવા તૈયાર છે। પણ જે ભંગાર નામના શબ્દથી આખી ભાજપ સરકાર ઊભી થઈ ગઈ, એ જ ભંગાર ભેગો કરવાનો કાર્યક્રમ
માનની નરેન્દ્રભાઈ અને આખી ભાજપ સરકારે સમગ્ર ગુજરાતના 18,000 ગામડા અને લોકસભાની ચૂંટણી પહેલા આખા દેશના તમામ રાજ્યોની અંદર ચલાવી અને શ્રી સરદાર સાહેબનું એક લોખંડી પ્રતિભાનું અપમાન કર્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે માફી માંગી. ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ ઊભી કરી શકી નથી ત્યારે હંમેશા પારકા નેતાઓને પોતાના બનાવવાની ભાજપમાં હોડ લાગી છે. શ્રી સરદાર સાહેબ, પૂજ્ય ગાંધી અને શ્રી જવાહરલાલ નહેરુની ત્રિપુટીએ આખા દેશમાં આઝાદીની મુવમેન્ટ એને આગળ ધપાવવાનું કામ કર્યું હતું. એ જ સરદાર સાહેબે કોંગ્રેસ સરકારમાં હોમ મિનિસ્ટર તરીકે, સંરક્ષણ મંત્રી તરીકે આ દેશના 563 કરતા વધુ રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારતના નિર્માણ કરવાનું કામ કર્યું હતું. એ જ સરદાર સાહેબ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી શક્યા છે. સરદાર સાહેબના નામે અમદાવાદ એરપોર્ટનું નામાકરણ જ્યારે કરવાનું થતું હતું ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કાળા ઝંડા ફરકાવવાનું પાપ કર્યું હતું.